ભચાઉના રામવાડી વિસ્તારમાં અકસ્માતોનો સિલસિલો યથાવત. વિસ્તાર બન્યો અકસ્માત ઝોન. અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે, છતાં કોઈ કાર્યવાહીનો સૂર નહીં. ભચાઉના પોશ વિસ્તાર તરીકે જાણીતું રામવાડી વિસ્તારમાં સ્પીડ બ્રેકર ના હોવાથી અકસ્માતો રોજિંદા બન્યા છે. બાઇક ચાલક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત. યુવાન લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. વાહન ચાલકોની ગતિમર્યાદા ના હોવાથી અકસ્માત બનતા જ રહે છે. એક સપ્તાહમાં 2-4 અકસ્માતો બનતા રહે છે. સ્થાનિક લોકોએ નગરપાલિકાને વારંવાર રૂબરૂ અને લેખિત રજૂઆત કરાઈ છે, છતાં સ્પીડ બ્રેકર બાબતે કોઈ તસ્દી નથી લેવાતી. રામવાડી વિસ્તારના સ્થાનિકો પાસેથી અકસ્માતોની વિગતો મેળવાઈ હતી. રામવાડી વિસ્તારમાં દરેક શેરીઓમાં નાના બાળકો, વૃદ્ધોની અવરજવર રહેતી હોય છે. લોકોમાં વાહન ચાલકોથી ભયનો માહોલ ઊભો થયો છે. પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ. સ્થાનિક લોકો પાસેથી જાણીશું અકસ્માતનો સિલસિલો યથાવત છે. શું નામ આપનું? રોહિત સોની. રામવાડી વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો ચાલુ છે, તો શું તંત્રને આપણે કહેશું? એક તો છે ને, નાના બાળકો બહુ ફાસમ ફાસ હલાવે છે, અને હવે આપણે લેડીઝોને કે પરિવારની એક જ માત્ર બાળક હોય છે, અને આખી પરિવાર ખતમ થઈ જાય જો આ વસ્તુ સુધારો નહીં કરવામાં આવે તો. બાળકોને એક તો ખાસ સંસ્કાર દેવાના છે કે ગોલાઈ ઉપર ખાસ હોર્ન જોરથી વગાડે, અને બને ત્યાં સુધી બાળકો ન ચલાવે તો સારું. અને બમ્પની તો ખાસ જરૂર છે કે જ્યાં વળાંકો છે એ જીવલેણ છે. અત્યારનો જે અકસ્માત થયો છે એ અતિ વેદનાજનક છે. કોણ છે ખ્યાલ નથી, પણ અતિશય વેદનાજનક છે. એક બાઇક અને એક્ટિવામાં જો આટલો ખતરનાક અકસ્માત એક્સિડન્ટ થતો હોય તો મોટા વાહનો જો ફૂટપાથ જતા હોય છે. અને બીજું, આજે માણસોની મનોવૃત્તિ જે વાહન ચલાવતા ચલાવતા મોબાઈલ જોવે છે ને, એ અતિશય પરિવાર ખતમ કરવાની સિસ્ટમ એક એડ ન થાય એના માટે આપ સૌ પ્રેસ રિપોર્ટરોને વિનંતી કરું છું કે લોકોને એ જાગૃતિ લાવે, અને માત્ર એક જ પરિવારમાં એક જ બાળક હોય છે એમાં સુધારો કરી અને 2-5 બાળકો થાય એના પણ જાગૃતિ લાવવાની જરૂર છે. વંદે માતરમ. નામ છે આપનું? अमृत ओसवाल। क्या है अकस्मात का सिलसिला रामवाड़ी विस्तार में? ये चौराहा जो है सर, यहाँ लोग जो स्पीड से निकलते हैं तो हॉर्न भी नहीं बजाते हैं, और सब चाहते हैं कि हम स्पीड से अपने घर पहुँचे या अपने गंतव्य स्थान पर पहुँचे. उस स्पीड के कारण क्या होता है, और साथ में हॉर्न नहीं बजाते हैं और कान में लगाए रहते हैं मोबाइल, तो उसके कारण अगर कोई हॉर्न भी बजाए तो सुनते नहीं हैं. उसके कारण यहाँ एक्सीडेंट होते हैं. और 1.5 महीने में मैंने 4 बार एक्सीडेंट देख लिए. और बच्चे लोग जो रहते हैं वो 3-3, 4-4 बैठ के जाते हैं अपने मतलब जलवा दिखाने के लिए, तो उनके उस कारण से तंत्र कोई कार्यवाही नहीं कर रही है? ना आरटीओ ना पुलिस डिपार्टमेंट, बिल्कुल सो रहे हैं. साथ में नगर निगम और नगर पालिका जिनकी ड्यूटी है कि यहाँ पर बैरियर बनाए, रोड ब्रेकर बनाए, वो भी नहीं बना रहे. स्पीड ब्रेकर बनाए, वो भी नहीं बना रहे हैं. तो कम से कम इनको तो नगर पालिका जो है यहाँ पर बचाव में, उसको स्पीड ब्रेकर ऐसी जगहों पर जहाँ एक्सीडेंट होते हैं बनाना ही चाहिए.